મૃત્યુ થઈ જાય છે. આ ઘટનાની અંદર એક શીખ એ પણ મળી કે હવે કાશ્મીરનો બહિષ્કાર કરો. ફરવા જવું છે હિન્દુઓ તો ઉત્તરાખંડમાં જાઓ, ઋષિકેશ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, ચારધામ યાત્રા કરો, યમનોત્રી ફરો. દાર્જિલિંગ જાઓ, દેહરાદૂન જાઓ, લોનાવાલા જાઓ. ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં તમે જઈ શકો છો. હવે સમય પાકી ગયો છે કે આપણે વિરોધ કરવો જોઈએ. આ વાર્તાલાપોને બધું બંધ કરી દેવું જોઈએ અને પાકિસ્તાન પર હુમલો કરવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનમાં હુમલો કરીશું તો જ એ લોકોની અક્કલ ઠેકાણે આવશે. આ પાણી બંધ કરી દઈશું, વિઝા બંધ કરાવી દઈશું, એ બધાથી કંઈ ફરક નથી પડવાનો. આ 3-4 મહિના માટે કેન્દ્રની નીતિ છે કે લોકો ખુશ થશે અને લોકોને સાંત્વના મળશે. કોઈ સાંત્વના, કોઈ ખુશીની જરૂર નથી. પાકિસ્તાનને સબક શીખવાડવાનો જરૂર છે અને ઇન્ટેલિજન્સ બ્યુરોને અને બીજી એજન્સીઝ જે આપણી ભારતની છે એમને વધારે આપણે એક્ટિવેટ કરવી જોઈએ અને જાણ કરવી જોઈએ કે આ બધી વ્યક્તિઓ પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરમાં કે ભારતમાં પ્રવેશ ક્યાંથી કરે છે અને પ્રવેશ કર્યા પછી પણ એમને કાશ્મીરની અંદર પનાહ કોણ આપે છે. આજે આ પનાહ પાકિસ્તાની શબ્દ, ઉર્દુ શબ્દ, આ પનાહને લીધે જ આપણને હિન્દુઓને તકલીફ થઈ રહી છે. એટલે આ જોરદાર બહિષ્કાર, એક તો પહેલું મેં કહ્યું એમ આર્થિક બહિષ્કારની જરૂર છે, પાકિસ્તાન પર હુમલાની જરૂર છે અને ત્રીજી વસ્તુ, કોઈ વિરોધ કરતો હોય પાકિસ્તાનનો માણસ કે ઇન્ડિયાનો માણસ, હિન્દુસ્તાનનો કોઈ મુસલમાન પણ જો આ પહેલગામના હુમલા ઉપર ખુશી જતાવતો હોય કે આડી અવળી કોમેન્ટ કરતો હોય તો એને જેલમાં નાખીને ખોટા ટાઈમ પાસ નહીં કરો. સીધી ગોળી મારીને ઉડાવી દો એટલે પૂરી થાય. 4ને ગોળી મારશો તો 40 ને અક્કલ આવશે કે આ નહીં કરાય. એક સામટું ઉડાવો એટલે એમના જે આકાઓ છે એમને ખબર પડવી જોઈએ કે આ ગોળી વાગી શકે છે ને આપણે મરી શકીએ છીએ. જો એમને ડર ખોફ પેદા નહીં કરીએ ત્યાં સુધી આપણે આ ભોગવવાનું રહેશે. એટલા માટે મારી સૌને હાથ જોડીને નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે આપણે બધા ભેગા રહી અને હિન્દુઓ એક થવાનો સમય આવી ગયો છે. બધા આપણે હિન્દુઓ એક થઈએ અને દેશની રક્ષા માટે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હંમેશા તત્પર રહીએ અને મદદરૂપ રહીએ અને સરકારને જ્યાં જ્યાં પણ જરૂર લાગે આપણે સરકારને પણ મદદ કરીએ અને સરકાર તરફથી પણ આપણે મદદ લઈએ. જય શ્રી રામ, વંદે માતરમ.